ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે અને આ સેશનમાં કઈ રીતે ક્યુઝ મળતા દેખાઈ રહ્યા છે ગ્લોબલ સેટઅપ? જી, તો ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં આપણે સપ્તાહના શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જે વૈશ્વિક સંકેતો છે આપણને થોડાક મિશ્ર અહીંયાથી મળી રહ્યા છે. જો શુક્રવારે તો આપણને અમેરિકાના બજારો એક રેકોર્ડ હાઈ પર જોવા મળ્યા હતા, પરંતુ અમેરિકાના જે ફ્યુચર્સ છે ત્યાં આગળ થોડી આપણે અત્યારે સુસ્તી જોવા મળી રહી છે. ખાસ કરીને S&P અને ડાઉના જે ફ્યુચર્સ છે એની અંદર અત્યારે થોડુંક દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બુધવારના દિવસે અહીંયાથી ફેડના ચેરમેન છે જેરોમ પોવેલ એ અહીંયાથી નિવેદન આપવાના છે, એટલે એમના નિવેદનને લઈને અહીંયાથી બજાર થોડીક તૈયારી કરી રહ્યું છે. કઈ રીતે એમનું નિવેદન આવતું જોવા મળશે વ્યાજદર પર, એના પર અહીંયાથી બજારની ખાસ આપણને નજર રહેવાની છે. જો આપણે થોડીક જે યુએસને ઇમ્પોર્ટન્ટ આંકડા આવવાના છે એમાં જો એક સર્વિસ PMIના આંકડા 5 માર્ચના રોજ આવવાના છે. આ 6 માર્ચના રોજ ફેડ ચેરમેનનું નિવેદન છે. જોબ ઓપનિંગના ડેટા 6 માર્ચે આવવાના છે અને 8 માર્ચના રોજ નોન ફાર્મ પેરોલ અને બેરોજગારી દર, આ બધાના આંકડા આપણને આવતા દેખાશે, એટલે એના પર એક ખાસ નજર રહેવાની છે. બીજી તરફ જે લોરેટ મેસ્ટર છે કે જે ક્લેવલેન્ડ ફેડના પ્રમુખ છે, એમનું અહીંયાથી નિવેદન આવતું દેખાયું છે કે મોંઘવારી દરને 2% પર લાવવા માટે તેઓ અહીંયાથી પ્રતિબદ્ધ છે. જ્હોન વિલિયમસન ન્યુયોર્ક ફેડરલ રિઝર્વના પ્રમુખ છે અને એની સાથે જ વર્ષના અંત સુધીમાં દર ઘટી શકે છે એવું લોરેટા મિસ્ટરનું કહેવું છે. એટલે આ બે અધિકારીઓના અલગ અલગ આપણને નિવેદન આવતા જોવા મળ્યા છે, એટલે એ પણ અહીંયાથી બજારની અંદર થોડાક આપણને પ્લેન થતા જોવા મળ્યા છે. પરંતુ બીજી તરફ આપણી ચિંતા જે વધારી છે, ક્રૂડે વધારી છે, કારણ કે જો ક્રૂડ ઓઇલ હવે 4 મહિનાની ટોચ પર અહીંયા પહોંચતા જોવા મળ્યું છે. બ્રેન્ટની કિંમત આપણને શુક્રવારના દિવસે $84 નજીક પહોંચતી જોવા મળી હતી અને WTIમાં પણ 80ની આજુબાજુ આપણને ખાસ કરીને કારોબાર જોવા મળ્યો હતો. જો અત્યારે થોડીક રિકવરી ઉપરના સ્તરેથી ચોક્કસથી આવી છે, પરંતુ OPEC પ્લસ સાથી દેશો ઉત્પાદનોમાં ઘટાડો કરવાનું ચાલુ રાખશે એવું નિવેદન આવ્યું હતું અને ખાસ કરીને ઉત્પાદન કાપ જૂન 2024 સુધી ચાલુ રાખવાના છે એવું નિવેદન અત્યારે ખાસ કરીને આવ્યું છે. એટલે OPEC દ્વારા અહીંયાથી પ્રાઇઝને ટેકો મળી રહે એ માટેના નિવેદનો આવી રહ્યા છે, એટલા માટે જ અહીંયા આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજી તરફ ગોલ્ડમાં જોઈ લો, સોનામાં આપણને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો 3 મહિનાના ઉપલા સ્તર પર પહોંચતી જોવા મળી છે. કોમેક્સ પર સોનું લગભગ 2088 પર ડોલર પર પહોંચતું જોવા મળ્યું છે અને ડોલર અને બોન્ડ યીલ્ડમાં નબળાશને કારણે અહીંયા ભાવની અંદર વધારો જોવા મળ્યો છે. એટલે યુએસમાં સ્થિતિ સુધરવાથી અહીંયાથી ભાવને થોડો ટેકો મળતો જોવા મળ્યો છે. એટલે અહીંયાથી જે સોનાની ચાલ છે એના પર પણ ખાસ અહીંયાથી નજર રાખવાની રહેશે. પરંતુ આ બધાની વચ્ચે એક વખત એશિયાના બજારો પર નજર કરી લો. આજે જુઓ, નિક્કેઈના બજારો આપણને થોડાક પોઝિટિવિટી સાથે કામ કરતા દેખાઈ રહ્યા છે. હેંગસેંગ અને શાંઘાઈમાં થોડી આજે આપણને નરમાશ વધતી દેખાઈ રહી છે. બીજી તરફ કોસ્પી અને તાઇવાનમાં પણ લીલા નિશાનમાં એક કારોબાર થઈ રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં એક થોડીક નરમાશ સાથેનો કામકાજ અત્યારે આપણને આજે જોવા મળી રહ્યું છે. એટલે જે એશિયાના બજારો છે ત્યાંથી પણ થોડોક મિશ્ર સંકેત આજે આપણને ખાસ કરીને મળી રહ્યા છે. અને બીજી તરફ જે ગિફ્ટ નિફ્ટીના સંકેત મળી રહ્યા છે, જુઓ ત્યાં પણ આજે થોડીક નરમાશ સાથેના સંકેતો મળી રહ્યા છે. આપણને લગભગ જે ફ્યુચર્સનું ક્લોઝિંગ હતું ગયા અઠવાડિયે તે આપણને 22,502ની આજુબાજુ જોવા મળ્યું હતું અને અત્યારે 22,515ના આપણને ગિફ્ટ નિફ્ટી ક્યુઝ આપી રહ્યું છે. એટલે લગભગ 16 પોઈન્ટ જેટલું એક તેજી સાથેનું ઓપનિંગ થઈ શકે છે. એ વાત આપણે પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા બજારો પર અત્યારે જે રેકોર્ડ હાઈ છે ત્યાં બેઠા છે, એટલે અત્યારે થોડું આપણને આ અઠવાડિયામાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે છે. જી.